મગવડાની બધી રેસીપી થાય. જો મગની દાળ નીતરવા મીઠી છે, આદું લસણ દે. આ બધું લસણ નથી નાખવાનું, થોડુંક જ એમાં નાખે તો ભેગું પલીને રાખી દીધું છે. મીઠું મરચું બધું, આ લીલી ડુંગળી ને પાલક ને મીઠું નાખવાનું. તમારે કોથમરી નાખે, અમારે કોથમરી નથી એટલે હાલશે. ઓકે. મગની દાળને મગવડા બનાવવાના છે. મગ કરતી મગની દાળ આમાં કરી નાખું મિક્સરમાં. એમાં નાખીશ થોડુંક લસણ અને આદુ અને લીલી મરચી. આમાં ભેગી જ મિક્સ કરી નાખીશ. અડધી કોરી રાખી દઈશ. કચરી આવે ને ખાવામાં એ પીરી નાખી એટલે એવો રાખી દઈશ. પછી પાલક છે, પાલક લીલી ડુંગળી મરચું મીઠું મસાલો બધું મિક્સ કરી ભજીયા બનાવીને એવી રીતના બનાવી નાખશું. તેલ મૂકીને તરી લઈ. સંક્રાંતના બનાવવાનું હોય પણ અમને અત્યારે ખવાડીએ અમે અત્યારે બનાવીએ છીએ. મિક્સરમાં કરી નાખીએ કરી નાખવાનું જો આવી મિક્સરમાં નાખી દેવાની પાલક, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નથી પણ આમ નથી નાખતી. લીલી મરચી મિક્સરમાં નાખી હતી અમે નાખી. લીલી ડુંગળી, કોથમરી નખાય પણ અમારે કોથમરી નથી, હોય ને તો નાખવાની, ના હોય તો હાલે. એ બધું આમ મિક્સ કરી નાખવાનું મીઠું નાખીને આમ બધું મિક્સ કરી ભજીયા તરીને એમ તરી લેવાના કરવાના. ગરમા ગરમ કોને ભાવે કોમેન્ટ કરજો. આવી રીતના જો મિક્સ કરી નાખવાનું બધું. જો પછી છે ને તેલ મૂકીને તરી લેવાના ભજીયા તરે ને એવી રીતના. સંક્રાંતના બધાય બનાવજો. અમે આગોતરા બનાવી લીધા ને પાછી સંક્રાંતના બનાવશે. અત્યારે ખવાણી એવી એટલે અત્યારે બનાવી. અમારે ખાંચે કાયમ આવો નવું નવું જ જોઈએ. શાક રોટલી ન હોય, શાક રોટલી બપોરે હોય.